મેદરપુરા હીરા બજાર પાસેથી પસાર થતા હીરા દલાલને અચાનક ખંજવાળ અને બળતરા થવા લાગતા રોડની સાઈડમાં મોપેડ ઊભી રાખી ખંજવાળતા હતા. તે વખતે અજાણ્યાએ તેમની નજર ચૂકવી મોપેડને ડિક્કીમાંથી રોકડા ₹9,98,000 ચોરી કરી નાસી ગયો હતો. આ બનાવ અંગે મેદરપુરા પોલીસે હીરા દલાલની ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે. મેદરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સુરતના મોટા વરાછા મીરા હોમ્સમાં રહેતા મૂળ અમરેલીના લાઠીના વતની તુષાર દીપકભાઈ નરોલા મેદરપુરા હીરા બજારમાં હીરા દલાલીનું કામકાજ કરે છે. ગત તારીખ 29 જાન્યુઆરીના રોજ કતારગામ ખાતે હીરાનું કારખાનું ધરાવતા વિમલ લાભભાઈ કેવડિયા નામની હીરા વેપારી પાસેથી ₹9,98,052 ની કિંમતના 216.26 કેરેટ હીરાનો માલ વેચાણ માટે લઈ ગયા હતા. અને બીજા દિવસે 30મીના રોજ મેદરપુરા હીરા બજારમાં ડાયમંડ પ્લાઝામાં ઓફિસ ધરાવતા રાકેશ કોટડિયાને હીરાનો માલ વેચ્યો હતો. વેપારીએ માલના પૈસા 6 ફેબ્રુઆરીના રોજ આપવાનો વાયદો આપ્યો હોવાથી તુષારભાઈ ગત તારીખ 6 ફેબ્રુઆરીના રોજ પેમેન્ટ લેવા માટે ગયા હતા અને વેપારી પાસેથી પેમેન્ટ લઈ પૈસા પ્લાસ્ટિકની થેલીમાં રાખી તેને મોપેડની ડિક્કીમાં મૂક્યા હતા. બાદમાં તુષારભાઈ મોપેડ લઈને રૂપિયા વિમલભાઈને તેમના કતારગામ ખાતેના કારખાને આપવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન રસ્તામાં એકાએક તેમને ખંજવાળ અને બળતરા થવા લાગતા તેઓએ મોપેડ રોડની સાઈડમાં ઊભી રાખી હતી. મેદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે જે તુષારભાઈ દીપકભાઈ નારોલી જેઓ વ્યવસાય હીરા દલાલીનું કામ કરે છે, વરાછા વિસ્તારના રહેવાસી છે, તેઓએ પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલી છે. તે મુજબ તેઓ જ્યારે રાકેશભાઈની ઓફિસમાંથી તેમના હીરા દલાલીનું જે પેમેન્ટ હતું એ કુલ ₹9,98,052ની રોકડ લઈ અને પાટીદાર ભવનથી નીકળી અને ઓફિસે આવતા હતા અને જે વ્યક્તિના હીરાના પેમેન્ટ આપવાનું હતું તેને આપવા જતા હતા. તે વખતે તેમની પીઠ પાછળ ખંજવાળ અચાનક આવતા તેઓ મોપેડ લઈને જતા હતા. ત્યારે રસ્તામાં પોતે એક્ટિવામાં ચાવી રાખી અને સાઈડમાં જઈ અને શું થયું છે ચેક કરતા હતા. તે અરસામાં કોઈ અજાણ્યા ઈસમોએ તેમની એક્ટિવાની ચાવી કાઢી લઈ અને એમની ડેકીમાં મૂકેલી આ રકમની ઉઠાંતરી કરેલ છે. જોકે આ દરમિયાન એક અજાણ્યો ઈસમ તેમની પાસે આવી તેમને શું થાય છે પૂછ્યું હતું. તુષારભાઈને તેમની સાથે વાત કરી નજીકમાં રહેલી આલુપુરીની દુકાનેથી પાણી લાવી આપ્યું હતું, જેનાથી તેઓ મોઢું સાફ કરતા હતા. તે દરમિયાન અજાણ્યો નજર ચૂકવી મોપેડની ડિક્કીમાંથી રોકડા ₹9,98,052 ચોરી કરી નાસી ગયો હતો. પોતાના પાસે રહેલા રૂપિયાની ચોરી થઈ હોવાની તુષારભાઈને જાણ થતાં તેમણે મેદરપુરા પોલીસનો સંપર્ક કર્યો હતો. ત્યારે પોલીસે તુષારભાઈની ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં આખી ઘટના કેદ થવા પામી છે.